Good morning and welcome to Path of Evolution. Bhagavad Gita chapter 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. આપણે આજે પહેલો શ્લોક સમજીએ કે એમાં ભગવાન શું કહેવા માગે છે. એમાં પ્રી ક્વોલિફિકેશનની વાત કરી, સાધકની વાત કરી અને એની સાથે કોણ સાધક છે એ પણ જોઈશું. અને ફરી લાસ્ટ ટાઈમ આપણે ભગવદ્ ગીતાને તત્વજ્ઞાનના ઓવરઓલ આપણે હિન્દુ ફિલોસોફીમાં કઈ જગ્યાએ સ્થાન છે એ જોયું હતું. આજે અલગ દૃષ્ટિકોણથી ભગવદ્ ગીતા એ જે જ્ઞાનરૂપ જે શાસ્ત્ર છે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે શાસ્ત્રમાં ભેદ કઈ રીતે હોય અને એને સમજ્યા વગર જો આપણે ડાયરેક્ટલી અપ્લાય કરીએ ને તો ખોટું પડે. તો પહેલા શ્લોકમાં ભગવાન સાધકની વાત કરે છે. પ્રી ક્વોલિફાઈડ સાધક, ગમે તે નહીં. આ જે જ્ઞાન છે એને સમજવા માટે કોણ ક્વોલિફાઈડ છે. શ્રી ભગવાન ઉવાચ મયી આસક્ત મના પાર્થ યોગ યુજન મદ આશ્રય અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાનસ્ય તત શૃણુ. ભગવાન શું કહે છે કે હે પાર્થ, મારામાં આસક્ત મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જેવી રીતે અથવા કેવી રીતે મારા સમગ્ર રૂપને નિસંદેશ જાણીશ તેને સાંભળ. તો આમાંથી બે વસ્તુ બહાર નીકળે છે. પહેલી વસ્તુ, જો અહીંયા ચોખ્ખું લખેલું છે સમગ્રમ, સમગ્ર. ભગવાનને માત્ર સતરૂપે નથી જોવાના, ભગવાનને માત્ર અસત રૂપે નથી જોવાના. 13મા અધ્યાયમાં વાત કરી સત અને અસત અને એથી પર. આપણે ભગવાનને માત્ર સાકાર નથી જોવાના, ભગવાનને માત્ર નિરાકાર નથી જોવાના, ભગવાનને માત્ર સગુણ નથી જોવાના, પણ ભગવાન સગુણ સાકાર, સગુણ નિરાકાર, નિર્ગુણ નિરાકાર અને એથી પણ પર. એટલે સમગ્રની જે દ્રષ્ટિ છે એ ત્યાં ના પહોંચાય તો સાધના અધૂરી રહે. એ આપણે સાધનાના 3 સ્ટેપમાં સમજ્યા છીએ કે પહેલાં પ્રી ક્વોલિફાઈડ થયા પછી એ સેલ્ફ ડિસિપ્લિન આપણે કેળવવી પડે પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં આપણે તત્વબોધમાં આગળ વધવાનું છે. તો પહેલો આત્મબોધ આવે અને બીજો જગતનો બોધ આવે. આત્મબોધ આવે તો આપણે જે કર્મ બંધનમાં છીએ, જન્મ મરણના ચક્રમાં છીએ, એમાંથી આપણો છુટકારો થાય અને તત્વબોધ થાય જગતનો. તો જ્ઞાનનો વૈરાગ્ય કહેતા આપણી જે દુઃખ નિવૃત્તિ છે, આપણી દુઃખ શાના લઈને છે, 3 આપણા જે પ્રકૃતિના 3 ગુણ છે એના જે એટેચમેન્ટ છે, રાગ દ્વેષ, એને લઈ આપણને એ દુઃખ છે. તમો ગુણને લઈને આપણે જગતની જે કોઈ અમુક ક્રિયાઓ છે એના સારી ખોટીમાં આપણે ફસાયેલા છીએ. ચેક કરજો. ભગવાનની આ જે સ્પિરિચ્યુઅલ વાત છે ને એ આપણે આપણી પોતાની જાત ઉપર લગાડવાની, ક્યાંય જોવાની જરૂર નથી, પોતાની ઉપર જ લગાવવાની છે. ત્યાં તમને બધું જોવા મળશે. રજોગુણમાં આ કાર્ય સારું ને પેલું કાર્ય ખોટું, એમાં આપણે ફસાયેલા છીએ. અને તમો સત્વગુણમાં આ જ્ઞાન સાચું ને પેલું જ્ઞાન ખોટું, એમાં આપણે ફસાયેલા છીએ.
તો આ જે દુઃખ નિવૃત્તિ થાય એ જ્ઞાનના વૈરાગ્યને લઈને થાય, એ જગતના તત્વબોધથી થાય. અને આ બે વસ્તુ થાય આત્મચિંતન દ્વારા, તો પછી પૂર્ણપણું આવે, અને એ એની કૃપાથી આવે. તો ભગવાન જેમ છે તેમ સમજાય કહેતા ભગવાન પરમાત્માનો તત્વબોધ થાય. સમજવા જેવું એક જ તત્વ છે, પણ એને સમજવા માટે આ બધી વસ્તુ કરવી પડશે. બરાબર. ભગવાન અહીંયા કહે છે કે જે પ્રી ક્વોલિફાઈડ કોણ છે, સાધક કોણ છે? આજે સમગ્રનું જે ભગવાનનું સ્વરૂપ છે એને સમજવા માટે કોણ પ્રી ક્વોલિફાઈડ છે? તો 3 કન્ડિશન આપી. પહેલી આપી કે પરમાત્મામાં જેની આસક્તિ હોય, પરમાત્મા કહેતા પરાની આસક્તિ. વોટ ઇઝ મીન્સ પરાની આસક્તિ? જેની વેલ્યુ સિસ્ટમ, જીવ લેવલે જેની વેલ્યુ સિસ્ટમ પરા ઉપર હોય, જેનો ગોલ પરાને પામવાનો હોય. જો યાદ રાખો, જેનો ગોલ પરાને પામવાનો હોય. આ બહુ જ અગત્યનું છે. માત્ર પરમાત્માનો આશરો, કહેતા સર્વ કરતા હર્તાનો નિશ્ચય પાકો હોય, કહેતા એની નિષ્ઠા પરામાં પાકી હોય. હવે જો યોગની વાત કરી, યોગ એટલે કોની સાથે યોગ? તો જે પરા તત્વ છે એની સાથે યોગ. આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ ત્યાં હોવો જોઈએ. આપણે જે પરા તત્વ છે સચ્ચિદ આનંદ સ્વરૂપ, એની સાથે એલાઇન્મેન્ટ કરવાનું છે. હવે આનો અર્થ શું થયો? કે આસક્તિ છે એ પરાની આસક્તિ હોય, કહેતા એનો ગોલ અને વેલ્યુ એ હોય, તો એનો અર્થ શું થયો? બાબુ એ જે જીવ છે એની અંદર જીવ કેવો છે? ચિત્ત જળ ગ્રંથિ. બરાબર. એની અંદર 2 મુખ્ય તત્વ રહેલા છે, પરા અને અપરા. ભગવાને 13મા અધ્યાયમાં કીધું ને આ અધ્યાયમાં પણ ભગવાને એ જ વાત કરી કે આખું જગત, ચરાચર જગત પરા અને અપરાના સંયોગથી બનેલું છે. 13મા અધ્યાયમાં કીધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી કીધું છે, કહેતા પુરુષ અને પ્રકૃતિમાંથી બનેલું છે. તો પરા અને અપરા આ 2 તત્વથી બનેલા છીએ આપણે. હું પોતે અત્યારે બોલી રહ્યો છું તો એ બંનેનું મિક્સચર છે એ બોલી રહ્યું છે. એમાં પરા પ્રકાશક છે અને આધારરૂપ છે. બરાબર. જ્યારે અપરા બાકીનું બધું. તો સાધક કોણ? નંબર 1 કે જે પરાને કહેતા પ્રકૃતિને મહત્વ આપે છે, સાધક નથી. પરાને આપે છે એ જ સાધક છે. તો પ્રકૃતિને કોણ મહત્વ આપે છે? અપરાને કોણ મહત્વ આપે છે? દાખલા તરીકે જે વ્યક્તિ અપરા એટલે કે આ પ્રકૃતિના જે ભોગ છે એ ભોગમાંથી આનંદ શોધી રહ્યો હોય, બહાર પાર્ટીમાં જઈએ ને આનંદ મળે, રિસોર્ટમાં જઈએ ને આનંદ મળે, એ જે આનંદ શોધી રહ્યો છે પ્રકૃતિના ભોગમાંથી, એ ક્વોલિફાઈડ નથી સાધક. જેને પ્રકૃતિના પદાર્થોની વાસના છે, એમાંથી સુખ મેળવવું છે. કારણ કે આપણે બધા જ જીવનમાં માણસ માત્ર પ્રવૃત્તિ કરે કે નિવૃત્તિ કરે, શેના માટે કરે છે? સુખ, શાંતિના આનંદ માટે. બીજા કશા માટે નથી કરતો. તો ભગવાન અહીંયા ક્લિયરલી કહે છે કે જેને પરામાર્ગે આગળ વધવું છે એ જ ક્વોલિફાઈડ છે. જેને અપરા માર્ગે વધવું છે એ પ્લીઝ અહીંથી આગળ ના વધશો. એના માટે ભગવદ્ ગીતા નથી. તો આપણે પહેલાં જોયા ભોગી, બીજા જોયા કામ વાસના પદાર્થોની, ત્રીજા જોયા રોગી. તો રોગી એટલે કોણ? જેને પ્રકૃતિ, જેના શરીરમાં કંઈક રોગ છે, પછી એ દેહમાં હોય કે મનમાં હોય, એટલે કે એને પહેલાં રોગનું બેલેન્સ કરવું પડે. એ પહેલાં એ કરી ના શકે. યાદ કરો
કે ગમે ત્યારે આપણા શરીરમાં કંઈક રોગ હોય ત્યારે આપણે કશા ઉપર ફોકસ ના કરી શકીએ. આપણી અવેરનેસ ડાયરેક્ટલી ત્યાં જ ખેંચાઈ જાય. એટલે રોગી માટે પણ આ સાધના શક્ય નથી. જે લોકો અપરાના માર્ગે હેપીનેસ શીખ કરી રહ્યા છે એ લોકો હજી અજ્ઞાનમાં છે, અવિદ્યામાં છે. અને છેલ્લે જે ત્યાગી છે, જો બધી વસ્તુ અપરા નહીં, અપરાનો ત્યાગ આવ્યો, અપરાનો ભોગ આવ્યો, અપરાનું એટેચમેન્ટ એટલે પદાર્થોની વાસના આવી, બરાબર. પદાર્થ હોય કે પછી સંબંધી હોય, જે કંઈ હોય, બરાબર. અને છેલ્લે અપરામાં ઇમ્બેલેન્સ, 4-5 વસ્તુ આવી ગઈ ને. અપરાનું એટેચમેન્ટ પહેલું, બીજું અપરાનો ભોગ, ત્રીજું અપરાનું ઇમ્બેલેન્સ, અને ચોથું અપરાનો વૈરાગ્ય કહેતા ત્યાગ. આ 4 વ્યક્તિ માટે સ્પિરિચ્યુઆલિટી, ભગવદ્ ગીતાની સ્પિરિચ્યુઆલિટી નથી. ત્યાગી, હા ત્યાગી, હું નહીં કહેતો, શાસ્ત્રો કહે. તમે એવું માનતા હોય કે તમે કંઈ ત્યાગ કર્યો છે, દાન કર્યું, દક્ષિણા કર્યું, બરાબર, કે પછી તમે સંસાર ત્યાગ કર્યો, તમે કપડાં ચેન્જ કર્યા, તમે ટકલું કરાવ્યું માથે, તો યાદ રાખો તમે ત્યાગ શાનો કર્યો. તમે દાન કર્યું તો દાન તમે શાનું કર્યું. તમને પ્રશ્ન પૂછું કે જે મારું હોય એનો હું ત્યાગ કરી શકું, બરાબર. આપણે પોતે એવું માનતા હોઈએ કે હું આત્મા છું, તો આત્માનું છે શું? તમે જે ત્યાગ કર્યું, કે ભાઈ સંસાર ત્યાગ કર્યો, કે કપડાં ચેન્જ કર્યા, કે માથેથી વાળ ઉતાર્યા, ભાઈ એ તો તમારું છે નહીં. તમે દાન રૂપે પૈસા આપ્યા એ તમારી નથી, તમે જમીન આપી એ તમારું નથી. તમે જો એવું માનતા હોય કે તમે દેહરૂપ છો કે જીવરૂપ છો તો તમારું છે, બરાબર, 100%. એટલે જે ત્યાગ છે ને એ જીવભાવ અને દેહભાવને લાગુ પડે છે. ત્યાગ આત્મભાવ માટે નથી. હવે સાથે આપણે જોઈ લઈએ કે આ પ્રી ક્વોલિફાઈડ તો થયા, પણ જે ભગવદ્ ગીતા છે એને પણ થોડીક આપણે સમજી લઈએ. કારણ કે કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન આપણે લઈએ, પહેલી વસ્તુ તો સમજી લઈએ કે તત્વજ્ઞાનનો ગ્રંથ છે, શાસ્ત્ર છે, એટલે એમાં ચરિત્રના કોઈ વસ્તુ નહીં આવે. બીજી વસ્તુ કે કોઈ પણ શાસ્ત્રને સમજવું હોય તો એનો તાત્પર્ય નિર્ણય કરવો પડે, મોરલ ઓફ ધ સ્ટોરી એની સમજવી પડે, એનો સંદર્ભ સમજવો પડે, એનું જે બેકગ્રાઉન્ડ છે એને સમજવું પડે કે કયા સંદર્ભમાં વસ્તુ કહેવામાં આવી હતી. આપણે ઘણીવાર આપણા બાળકો માટે પેટ નામો યુઝ કરીએ છીએ, પણ એ પ્રેમથી વાપરીએ છીએ. એનો અર્થ એવો નથી કે આપણે એને ડાઉનગ્રેડ કરવો છે, બરાબર. આપણા બાળકને ડાઉનગ્રેડ કરવું છે એવું નથી. ઘણીવાર આપણે મોટું કહીએ કે ભોલું કહીએ કે ગમે તે ઘણા બધા અલગ અલગ વિચિત્ર આપણે પેટ નામો યુઝ કરતા હોઈએ છીએ, પણ એ બધા પ્રેમથી મોટા ભાગે આપણે યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે મા બાપ યુઝ કરે ત્યારે પ્રેમથી કરે, બરાબર. પણ આમ સામાન્ય દ્રષ્ટિથી જુઓ તો એ આપણને થોડુંક દુઃખ થાય એવું ખરાબ નામ હોય, બરાબર. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી સમજવી પડે. ઘણીવાર આપણે નાના બાળકો હોય એમને કંઈ સારું કામ કરે એના માટે કંઈક લાલચ આપતા હોઈએ છીએ. તો એનો અર્થ એવો નથી કે હું તને ચોકલેટ આપું કે તને આ વસ્તુ લઈ આપીશ, તું આટલો નંબર આવશે.
એનો અર્થ એ છે કે આપણે એને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી સમજવી પડે દરેકની, અલગ અલગ શાસ્ત્રની. વચનામૃત છે તો દરેક વચનામૃતની અંદર, અને એક વચનામૃતની અંદર ઘણીવાર અલગ અલગ વ્યક્તિને સંબોધીને શ્રીજી મહારાજે વાત કરેલી છે. જો ચેક કરો. એટલા માટે તમે જુઓ કે ભગવાને ત્યાં જે વાસના છે એના માટે અલગ અલગ શબ્દો વાપર્યા છે, એને દૂર કરવા માટેના અલગ અલગ ઉપાયો બતાવ્યા છે. જેવો વ્યક્તિ એવો ઉપાય બતાવેલો છે. હવે અહીંયા જે ભગવદ્ ગીતા છે એ મહાભારતના ભાગરૂપ છે, એ અલગ નથી. બરાબર. એટલે એ સંદર્ભમાં બતાવવામાં આવેલી છે કે જ્યારે અર્જુનને મોહ થયો, બીજા અધ્યાયનો 7મો શ્લોક ક્લિયરલી લખેલું છે. અને મોહમાંથી આ જે જ્ઞાન મળ્યું એને લઈને બહાર નીકળ્યો 18મા અધ્યાયનો 73 શ્લોક. તો એ જે ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને બતાવી અને એ સંજયે જોઈ, એ સંજયે સાંભળી. સંજય ઇઝ અ રિપોર્ટર. અને પછી એ સંજય જ્યારે 10મા દિવસનું યુદ્ધ પૂરું થયું પાછો ગયો ધૃતરાષ્ટ્ર પાસે, ત્યારે મહાભારતની જે કથા કહે છે એ વખતે પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું અને ભગવદ્ ગીતા ચાલુ થઈ. એટલે આપણી જોડે જે સપોઝ ગીતા પ્રેસની કોપી હોય તો જોઈ લેજો તમે. એટલે ભગવાને, તમે જુઓ, ભગવાને વિરાટ સ્વરૂપે બતાવી દીધું ને ત્યાં અર્જુનને બતાવી દીધું કે જો આ બધા તારા સંબંધીઓ છે ને તો બધા મરેલા છે, ખાલી તું એક નિમિત્ત છે. તો આપણને મોહ ક્યાં છે? અત્યારે હાલ આપણે બધા મોહમાં જ છીએ. એવું? હા. આ મોહને લઈને કામના, મમતા, અહંતા છે. અને મોહનું કારણ, મોહ ક્યાં છે આપણને? પહેલો પોતાના સ્વસ્વરૂપનો મોહ છે, એ અજ્ઞાનને લઈને મોહ છે. જો અર્જુનને જ હતું. અર્જુન જ્યારે લડવા માટે જાય છે ત્યારે એના સંબંધીઓને જોઈને એને એ જ થયું ને કે હું કોણ છું એની ક્લેરિટી ન રહી. પછી જય લડી રહ્યો તો એ જગત કોણ છે એની પણ જેમ છે તેમ એને ક્લેરિટી નહોતી. એટલે બીજો મોહ કોનો છે? જગતના સ્વરૂપનો. અને ત્રીજો મોહ ભગવાન કોણ છે? તો પછી આ બેનો મોહ છે તો ભગવાન કોણ છે એનો પણ મોહ છે. અને આ 3 વસ્તુનો મોહ થયો એટલે આપણને ખબર નથી હોતી કે મારે શું કરવું. જો અર્જુનની વખત શું કરવું હતું? લડાઈ નથી કરવી, બરાબર? એટલે દ્રષ્ટિકોણ, સાચી વેલ્યુ કે દ્રષ્ટિકોણનો અભાવ, બરાબર? એટલે આપણે શું કરવું છે એની આપણને ખબર નથી રહેતી. અથવા એ વખતે આપણે શું કરવું જોઈએ એ આપણે ખોટી રીતે પકડીએ છીએ. સાધના, એટલે સાધનાનો મોહ, સાધક તરીકે સાધનાનો મોહ. એટલે આ 4 મોહમાં આપણે બધા જ ફસાયેલા છીએ. જે કોઈ સાધક છે એની વાત કરું, હું બહારના બીજાની નથી વાત કરતો. એટલે ભગવાન જે 13મા અધ્યાયમાં જે વાત કરી સમગ્રની, એ જ સમગ્રની વાત ભગવાન અહીંયા પણ કરે છે. ભગવાને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ, બધું જ્ઞાન આપ્યું. કેમ આપ્યું? કે દરેક વ્યક્તિના અલગ અલગ અંગ હોય, દરેક વ્યક્તિનો અલગ અલગ રસ હોય. પણ એમાંથી તાત્પર્ય શું કાઢવાનું છે? તો તાત્પર્ય આ કાઢવાનું છે, મોહ દૂર કરવાનો છે. તમે કર્મયોગી હો, કે તમે ઉપાસનાવાળા હો, કે તમે ભજન ભક્તિવાળા હો, કે તમે મેડિટેશનવાળા હો,
કે તમે પછી તત્વજ્ઞાનવાળા ગમે તે હો, એન્ડ વસ્તુ શું થવી જોઈએ? ભગવાને 13મા અધ્યાયમાં તત્વની જ વાત કરી. તત્વબોધ થવો જોઈએ. જો નરસિંહ મહેતાને તત્વબોધ થયો, એમણે કયો પાથ લીધો તો ખબર નહીં, પણ એમને તત્વબોધ થયો ત્યારે તો મોઢામાંથી શબ્દો નીકળ્યા ને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાસે. આ સમગ્રનું રૂપ છે. પોતાનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ, જગતને જેમ છે તેમ સમજવું જોઈએ, તો પરમાત્મા જેમ છે તેમ સમજાય. અને આ ત્રણ વસ્તુ થાય તો મારે શું કરવાનું છે એ વસ્તુની સાચી સમજણ પડે, બાકી ના પડે. એટલે આપણી અંદર જે મોહ છે, એને લઈને જે દેહાત્મ અભિમાન છે, એના મમતા છે, એના મુખ્ય કારણે જીવાત્મ ભાવ છે. જો જગતના પદાર્થોનો આપણને મોહ છે, આપણા દેહના સંબંધીઓ છે એનો મોહ છે, અને દેહનો મોહ છે. આ ત્રણ મોહમાં ફસાયેલા છે, બરાબર. અને દેહ છે એને લઈને અહંતા છે. એટલે દેહને લઈને બે વસ્તુ આવી, અહંતા અને મમતા બે આવી. જગતને લઈને માત્ર કામના આવી, સંબંધીઓને લઈને મમતા આવી, બરાબર. તો શરૂઆત કેવી રીતે કરશો? શરૂઆત કામનાને કાપો, કારણ કે એ ઢીલી દોરી છે. પછી ધીરે ધીરે મમતા ઓછી કરો, અને પછી દેહભાવ જશે. છેલ્લે દેહભાવ જશે, એ પહેલાં દેહભાવ નહીં જાય. તો દેહાત્મ ભાવ આપણો ઓછો થઈ રહ્યો સાધક તરીકે આપણને કેવી રીતે ખબર પડે? સિમ્પલ. તમોગુણના જે છે આળસ, નિદ્રા, પ્રમાદ, એ આપણામાં ઓછા થયેલા જણાય. જગતના જે પદાર્થો છે, જેની કામના છે, સંગ્રહ આપણે જે કરીએ છીએ એ ઓછો થાય. પછી જગતની જે મમતા છે, આપણને ફરવા જવાની નાના જે બધી ઈચ્છાઓનો અભરખા છે, એ બધા ઓછા થઈ જાય. તમે જ્યાં છો ત્યાં તમને શાંતિ લાગે. તમને બહાર શાંતિ શોધવા જવાની જરૂર ના પડે, બહાર સુખ શોધવા જવાની જરૂર પડે નહીં. પછી સંબંધીઓનું મમત્વ, યસ, એમાં પણ આપણને ખેંચાણ ના હોય તો ચેક કરો તમને ખેંચાણ છે. અને અગત્યનું, જ્યારે પણ આપણે દેહ માટે ભૂતકાળથી પર થયા છીએ કે હજી ભૂતકાળમાં ખોવાયેલા છીએ, અને દેહ માટે આપણે ભવિષ્યની ચિંતાથી પર થયેલા છીએ કે હજી ભવિષ્યની ચિંતા પ્રમાણે જ જીવી રહ્યા છીએ. જીવ ભાવ મુખ્યત્વે આપણું જે માઇન્ડ છે એને રિલેટેડ છે. એટલે પ્રાણમય કોષ, મનોમય કોષ ને વિજ્ઞાનમય કોષ, બરાબર. અને આ ત્રણેયમાં રાગ અને દ્વેષ રહેલા છે. પ્રાણમય કોષમાં રાગ દ્વેષ, હા, કારણ કે પ્રાણમયનું કારણ પ્રોબ્લેમ શું છે? ભૂખ અને તરસ. એમાં રાગ અને દ્વેષ છે ને પદાર્થોના. મનમાં આધિ વ્યાધિ અને ક્રિયાઓ, એમાં પણ રાગ અને દ્વેષ છે. અને વિજ્ઞાનમયમાં તર્ક, જન્મ, મરણ. અને કારણ દેહમાં આનંદમયમાં, એમાં કારણ આનંદમય દેહ એ પોતે અપરાનો છે અને કારણમાં ફસાયેલો છે, કાર્યકારણમાં. તો એનાથી પર થઈ જાઓ. એટલે આટલું આપણે સાધક તરીકે સમજવું પડે, અને આટલી આપણી સમજણ હોય તો પછી આપણે આગળ વધી શકીએ. તો અહીંયા આપણે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના પહેલા શ્લોકની આપણે કોમેન્ટ્રી સમજ્યા, મારી સમજણ મુજબ. અને આ હું જે કંઈ કરું છું એ મારી પોતાની ગરજે કરું છું. જો સ્પિરિચ્યુઆલિટી
એની અંદર કોઈ કોઈની પર ઉપકાર કરતું નથી. જે કંઈ થાય છે એ જ્યાં સુધી તમે પોતાની જાત માટે, પોતાના માટે ના કરો ત્યાં સુધી એમાં કોઈ ઉકેલ ના આવે. એટલે આ પહેલી કન્ડિશન છે સાધક માટે, કે હું જે કંઈ કરું છું એ મારી પોતાની જાત માટે કરું છું, મારી પોતાની ગરજ છે એટલે કરું છું. હું ભગવદ્ ગીતા વાંચું છું કે એનો અભ્યાસ કરું છું કે એની સ્ટડી કરું છું કે એનો વિડીયો બનાવું છું, એ બીજા કોઈના માટે નથી કરતો, મારા પોતાના માટે કરું છું. મારી પોતાની ગરજ છે એટલા માટે કરું છું. કોઈને જરૂર નથી. કોને જરૂર? કોઈ નથી જરૂર. તો શા માટે કરો છો? મારી પોતાની ગરજ છે એટલા માટે કરું છું. હું સાધક છું, મારે સાધના કરવાની છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.